गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुदेव नमः। बोलो सद्गुरु देव की जय। सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की निर्वाण हंस की जय। भजन करावे ना कुटुंब परिवार नो બધા ભજ જોઈ રહ્યા છે પણ કોઈએ જયમાં સાથ ના આપ્યો। જય કેમ બોલવામાં આવે છે? આપણું મન સ્થિર નથી, એ ભટકતું રહે છે। અહીંયા આપણે બેઠા છે ને તો ઘડી ઘડી વાર ઘરમાં ઓટા માર્યા હોય, આપણું શરીર અહીંયા હોય પણ આપણી સુરતા આપણું ધ્યાન કોઈ ઘડી આવતીકાલનું કોઈ આયોજન કરતું હશે અહીંયા બેઠે બેઠે। એ સંત મહાપુરુષ કહે છે કે આપણે જય બોલીએ તો આપણું મન કે ભટકવા ગયું હોય, રખડવા ગયું હોય તો અહીં આવી જાય અને જો પરમાત્માનું જય એનું નામ સ્મરણ થઈ જાય। આ મુખ પવિત્ર કરવા માટે શું કરીશું આપણે? પરમાત્માએ કેટલું સરસ આપણને આ દેહ આપ્યો છે। 33 કરોડ દેવી દેવતાઓ ખરા ને, એ બધા પરમાત્માને પ્રાર્થના કરે છે કે પરમાત્મા એકવાર તું મને મનુષ્યનો અવતાર આપ, મારે તને પ્રાપ્ત કરવો છે। પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું કોઈ માધ્યમ હોય તો એ ફક્ત ને ફક્ત મનુષ્ય અવતાર છે। અને જ્યારે પરમાત્માનું નામ સ્મરણ કે એની જય બોલવાનું આવે ત્યારે પણ આપણે કંજૂસી કરીએ। રોટલી ચોપડતા હોય ને ઘી ખાલી વાળી પેલી ડોકલી ઉપર ફેરવી દઈએ, ઠીક છે, બીજા નંબરની વાત છે, એમાં કંજૂસી કરાય। પણ પરમાત્માનું નામ લેવાનું હોય। તમે ગમે તેટલી મોંઘી કોલગેટ વાપરશો ને તો તમારા દોત છે ને ચોખ્ખા થશે, પવિત્ર નહીં બને હો મુખ। મુખ પવિત્ર બનાવવા માટે ફક્ત ને ફક્ત એ પરમાત્માનું નામ કે એનું ભજન સ્મરણ છે। આ હાથને પવિત્ર બનાવવા હશે તો દાન પૂર્ણ કરીશું તો પવિત્ર થશે। લોબા હાથ કરીને કોઈને ગાળો દેવાથી પવિત્ર નહીં થાય। આ પગને જો આપણે પવિત્ર કરવા હશે તો કોઈ તીર્થ યાત્રામાં, દેવ દર્શન, કોઈ સંતના શરણમાં જો આપણે ચાલીને જઈશું તો આપણા ચરણ છે, પગ, એ પણ પવિત્ર થશે। અને હૃદયને પવિત્ર કરવું હોય તો હરદમ પરમાત્માનું નામ સ્મરણ। જો આ બધું થઈ જાય અને આમાંથી આપણને કંઈક મળી જાય તો સમજવાનું કે આપણે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ને ફેરો સફળ છે। નહીતર ગર્ભવાસમાં ભક્તિ કબૂલી બહાર આવીને ગયો તો ભૂલી, આ કલિયુગનો વાયુ વાયો ને દેવામાં ગયો ડૂલી। યાદ છે સૌને, યાદ છે આ મરવાની સૌ કોઈને યાદ છે। ચેતી શકો તો ચેતજો, ખાતામાં મોટી ખાદ છે। અને એ ખાદને ભરપાઈ કરવા માટે પરમાત્માએ આપણને આ મનુષ્યનું કલેવર આપ્યું છે। બીજી વાર મળશે કે કેમ શંકા છે। અત્યારે મળ્યું છે, આપણે મોજ કરી લઈએ। આપણે કેટલું કમાઈએ છીએ, કેટલું લોભ જીવીએ છીએ મહત્વનું નથી, પણ કમાયા પછી કઈ જગ્યાએ વાપરીએ છીએ
અને કેવું જીવીએ છે એ મહત્વનું છે. પૈસા, ગાડી, બંગલા આ બધું મળી જાય એને જીવન નથી. એ તો સુવિધા છે આપણી, અને એથી પરમાત્મા રાજી થાય એવું નથી. એ આપણા ઘરવાળો જ રાજી થાય. પણ એક વખત એ હોટલમાં જવાનું કે ના કહી દેજો, જુઓ પછી કેવી મજા આવે છે. હા, આ બધા છે ને સ્વાર્થના સગા છે. આ જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે સગો ભાઈ. 7 ઘર વચ્ચે એકનો એક દીકરો હોય અને જો એ કદાચ એના અંદરથી આ પ્રાણ પંખેડું ઉડી ગયું અને આ હાલતમાં આવી ગયું, કોઈ એવું કહેવા વાળું નહીં આવે આપણા ત્યાં કે ભાઈ 7 ઘર વચ્ચે આ એક જ હતો અને હમણાં 2, 4 કે 5 દિવસ હોર્યો પછી એની અંતિમ વિધિ કરીશું. પણ આવશે એટલા શું કાઢો, અને જેટલા આવશે એટલે ઉતાવળ કરશે. અહીંયા અમને થયું હશે અનુભવ કે જ્યારે દાદાનું દેહાંત થયું ને ત્યારે કોઈ દૂરથી આવવાના હશે અને અહીંયા સમયસર પહોંચ્યા નહીં હોય તો કહી દીધું હશે કે એમને કહી દો સીધા સિદ્ધપુર આવો, પણ અનુભવથી કાઢો. શું જતું રહ્યું ભાઈ આમાંથી કે આટલી બધી ઉતાવળ આવી ગઈ? એટલે સંત મહાપુરુષે કીધું કે જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ન રાખે ભાઈ. આની અંદર જે શ્વાસ ચાલે છે ને એ જતો રહ્યો ને તો કૂતરા બિલાડા જે મેકાય છે ને એના કરતા વધારે ગંદા છે. 1 અઠવાડિયું જો ઘરમાં રહેશે અને કોઈ નહીં રાખી શકે. પણ આની અંદર આ જે ચાલુ છે ચેતન, આ હાલતું ચાલતું છે. કોઈ મોટામાં મોટું વિશ્વની અંદર તીર્થ હોય ને તો હાલતું ચાલતું આ દેવળ છે, અને એમાંય વિશેષ આપણા મા બાપ છે. કેમ કે આપણને એમને જન્મ આપ્યો છે. પિતાના બુંદથી અને માતાની રજથી આ શરીર બંધાણું છે. એનું ઋણ આપણે ક્યારે ચૂકવી શકીએ એમ નથી. પણ આ ભજન કેમ રાખ્યું? આમને ભજન કેમ રાખ્યું? શાસ્ત્ર અને સંતને કહ્યું છે, અને ગુરુડ પુરાણની અંદર પણ માર્કંડ ઋષિ લખે છે કે આ શરીર છોડીને જ્યારે આની અંદરથી જે આત્મા નીકળી જાય છે, 2 દેહ મળ્યા છે આપણને. એક આ સ્થૂળ દેહ જે આપણે આ બધાની વચ્ચે બેઠો છે, અને બીજો સૂક્ષ્મ દેહ છે. સ્થૂળ દેહ જ્યારે આની અંદરથી આત્મા નીકળી જાય ત્યારે એને આપણે બાળી દઈએ છીએ, દાટી દઈએ છીએ. પણ શાસ્ત્રો સાક્ષી પૂરે છે કે જેનો સૂક્ષ્મ દેહ એ 12 દિવસ સુધી આપણી આજુબાજુ ભ્રમણ કરતો હોય છે, અને એના જીવનમાં કદી ભજન ના થયું હોય. સાંભળી લેજો, 50, 60, 70, 80 વર્ષની ઉંમરમાં કોઈ દિવસ ભજન ના થયું હોય, ભજન ન કર્યું હોય, તો સંત મહાપુરુષ કહે છે કે 12 દિવસમાં જો એના ત્યાં ભજન થાય, સંત વાણી થાય, કોઈ સંત મહાપુરુષનું પગલું થાય, એને સત્સંગ મળે, તો સંતો શાસ્ત્રમાં લખે છે કે આ સત્સંગ, આ વાણી સાંભળવાથી એનો મોક્ષ થઈ જાય છે, એને ગતિ મળી જાય છે, અને એના માટે વાણી થાય છે. તમે જોજો ઘણા એમના જીવન દરમિયાન ક્યારેય આવું ભજન નહીં રાખ્યું હોય, ક્યારે કથા, કોઈ આવું કાર્ય નહીં કર્યું હોય, પણ મૃત્યુ થાય એટલે બીજા આઈને કે ભજન રાખજો, લે ભજન રાખો. કેમ? એના ઉદ્ધાર માટે. બીજું કે આપણે 50, 60, 70 વર્ષ સુધી અહીંયા રહ્યા, મહેનત કરી, રાત દિવસ એક કરી, અને આપણે બધું ભેગું કર્યું,
ગાડી વસાઈ, બંગલા વસાયા, પ્લોટ વસાયા, ફેક્ટરીઓ વસાઈ, કારખાના વસાયા, ધંધા વસાઈ દીધા, ખેતીવાડી બધું કર્યું. આમાંથી શું આવ્યું આપણી સાથે? પરેશભાઈ ના પપ્પા, એમના પપ્પા એક્સપાયર થઈ ગયા, એથી શું લઈ ગયા? બધું અહીંયા મૂકીને આપણે કશું નહીં લઈ જવાના. માટે ચેતી જજો. અને શંકર મહારાજે સરસ વાત કરી છે કે તું આઈને શું કર્યું? તે ના જાણીયા જીવની જાત, તું કોણ છે? તું ક્યાંથી આવ્યો ને અંતે ક્યાં જઈશ? અહીંયા વિસનગરમાં કાજી અનવર સાહેબ થઈ ગયા 70 વર્ષ પહેલા. काजी अनवर साहब ने बात करी कि इस माटी के बंगले में बोलता नर कौन था? आपने कहिए ना क्या देह छे काची माटी नो छे, गमे त्यारे पड़ी फूटी जसे. एक मटका जेवो कहेवाय आने, पाणीना परपोटा जेवो छे, सेज पवननी लहर अडे अने फूटी जाए એટલી જ વાર થાય. અને એટલે કાજી અનવર સાહેબે વાત કરી कि इस माटी के बंगले में बोलता नर कौन था? अब माटी तो कुछ बोले नहीं, तो फिर उसके अंदर कौन था? किसी ने ये कथा पाख्यान पढ़ावे, पढ़ता शास्त्र कौन था? हाथ किसी को आवे नहीं, मच गलंदर कौन था? कौन बोली रह्યું છે આની અંદર? અને આ વસ્તુ જો આપણે પ્રાપ્ત નહીં કરીએ, પણ અત્યારે કેવા છે લોકો, ભક્તિ ઓરવી છે, કોઈની પાસે સમય નથી, શ્રદ્ધા વિશ્વાસ કે પ્રેમ નથી, આદર નથી, આચરણ નથી, વિવેક નથી. આના કારણે લોકો ભક્તિ નથી કરી શકતા અને પરમાત્માના નજીક નથી જઈ શકતા. આજકાલનો યુગ એ નાસ્તિકતા તરફ જઈ રહ્યો છે, પશ્ચિમના દેશને કોપી કરી રહ્યો છે. આપણી માતાઓ બહેનો વર્ષો પહેલા તમે જુઓ કેવા કપડા પહેરતી હતી, આપણને ખબર જ ના પડે કે કોના ઘેરથી બેન જાય છે. એટલી મર્યાદા હતી. ને આજે એટલે શંકર મહારાજે કહ્યું છે વાણીમાં, અને આપણને ઠપકો આપ્યો છે, તારા માટે તે શું કર્યું રે? तारा माटे ते शू कर्યું रे? ए हाथे કરીને દુખી થાય ઓ જીવડા, તારા માટે તે શું કર્યું રે?
કે તારા માટે તે શું કર્યું? અહીં આપણે જે કંઈ કર્યું એમાંથી આપણી જોડે તો કોઈ આવવા વાળું છે જ નહીં. તો કે તે શું કર્યું અહીંયા? કે ન જાણી આ જીવની જાત, તું કોણ છે એની ઓળખાણ ન કરી. આપણે અત્યારે વોટ્સઅપ ટીવી ના આધારે એક દેશની માહિતી મેળવી લીધી. કયો દેશ કયો આવ્યો, કયા રાજ્યમાં આવ્યો, કયા જિલ્લામાં, કયા તાલુકામાં, બધી જ ઓળખાણો કરી લીધી. પણ આપણે કયો છીએ એનું કદી સરનામું મેળવ્યું આપણી પોતાની જાણ ન થઈ. એટલે શંકર મહારાજે કીધું કે ઉંદર હતો એક ઉદ્યમી. ઉંદર એક એવી પ્રજાતિ કે રાત દિવસ જપે નહીં, કઈ ખોતર 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 કરે અને ખોતરી એના જીવન દરમિયાન એક દર બનાવી દે. બરાબર દર તૈયાર થાય એટલે કે રહું શાંતિથી રહેવું છે, આપણે બીજું કોઈ કરવું. પણ એ અંદર દરમાં રહેવાની તૈયારી કરો ને એટલે બોરિંગ આવે. અંદર બોરિંગ એટલે સાપ. એનો કાળ આવી ગયો, હવે અંદર રહી શકે ખરો? એટલે શંકર મહારાજ કે આ માણસની પણ આ સ્થિતિ છે. તમે જુઓ, ધંધા વાળો ધંધો કરે, ખેતી વાળો ખેતી કરે, નોકરી વાળો નોકરી કરે, આખું પાછું કરવા વાળા એ રીએ કરે. એમ કરતો કરતો 50, 60, 70 કે 80 વર્ષની ઉંમર થાય એટલે આપણે એક સરસ મકાન તૈયાર થઈ જાય. આ દાદાએ બનાવ્યું ને મકાન સરસ, બરાબર મકાન તૈયાર થઈ જાય એટલે દાદા એવું વિચારે કે ભાઈ એવું આપણે કોઈ કરવું નહીં, છોકરોએ સંભાળી લીધું છે, મકાન તૈયાર થઈ જવું, શાંતિથી અંદર રહેવું છે અને ભગવાનની માળા કરવી છે, તીર્થે ફરવું છે, બીજું કોઈ કરવું બસ હવે આ જ કરવું છે. અને એવા સમયમાં એકનો એક દીકરો હોય અને ભણેલી ગણેલી ટૂંકા વસ્ત્રો વાળી અત્યારના સમય પ્રમાણે ઘરમાં જો વહુ આવી જાય અને બાયણામાં ઊભી ફૂંફાળો મારતી હોય તો દાદાની શું દશા થાય? આ ગરડો ઘર હવે ચમ વધ્યો આટલો બધો? પેલા હતો ગરડો ઘર આટલો બધો છે, કેમ વધ્યો? આ દાદા ભજન નહીં કર્યું એટલે છોકરોને શીખવાડ્યું નહીં, એટલે હોટલોમાં જમવાનું. અત્યારે અઠવાડિયામાં 2 વાર તો હોટલનું ખાવાનું. હોટલો વાળા કેવું બનાવે, કેવા હાથે રોધ, કેવા વિચારોથી રસોઈ બનાવ, અને આપણી પ્રજામાં આયા વગર રે. એમાં પ્રજા આવડી નીકળી છે. પેલા પાયો મજબૂત રાખજો. આ ઇમારત બનાવીને એનો પાયો જો મજબૂત ના હોય તો ગમે ત્યારે એકી ઝાટકાએ ધરાશય થઈ જાય. આપણે તકલીફ આવી છે, મૂળ વસ્તુ ભૂલી ગયા છીએ, બસ એકલું એજ્યુકેશન તરફ દોડ્યા છીએ. મારી છોડી સારી કોલેજમાં ભણે છે, મારો છોકરો સારી યુનિવર્સિટીમાં છે, બાઇક લઈને જાય છે, ગાડી લઈને જાય, પણ એ જઈને હું ભણા છે આપણે કદી જોતા. અને પછી સમાચાર મળે, અઠવાડિયા ટપાલ આવે એટલે અમે તો લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા છીએ, વાત પતી ગઈ. દાદાના 70 વર પાણીમાં. શું કર્યું આપણે? આના માટે જીવન મળ્યું છે. અને એટલે આપણું જીવન કેવું છે? મહાપુરુષે કીધું છે આ સમાજને યાદ કરવું. ગોચીનો બેલ ગોણી ફર્યો રે, હે ગોચીનો બેલ ગોણી ફર્યો રે, હે કાશી જવાના ઉડરે ભાગી, તારા માટે તે શું કર્યું રે. ખેતી પાટાયળ ગા
દેખાય રે અભાગી, તારા માટે તે શું કર્યું રે. સંત મહાપુરુષ કહે છે, પેલા આજે મોદી સમાજ ખરો ને, એ લોકો ગોણી રાખતા, ગેરદેશી ગોણી, અને બળદ થી ચલાવતા હતા. એટલે બળદને સવારે વખે પાટા બોધી ને ગોણીમાં લાઈન દૂસરી ખભા મૂકી દઈને આગળ, એટલે આખો દિવસ એ ગોળ 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 ફર્યા કરે અને ફરતા ફરતા વિચાર કરે કે હું તો કાશી ને કેદાર ને હરિદ્વાર ને બદ્રીનાથ ને આ બધી યાત્રાએ નીકળ્યો છું. એમ કરતા કરતા સોજ પડે એટલે વખેથી પાટા ખોલીને દૂસરી લઈ રહે, એટલે એની એ ગમણ એના એ ડોકા હોય, બીજું કોઈ ભાળ. મહાપુરુષ કહે છે કે આ જીવની પણ આ દશા છે. જન્મ્યો એટલેથી બસ આ બધા સપના જોયા કરે છે, મારે આ કરવું છે, ફલાણું કરવું છે, ઢેકણું કરવું છે, પણ આ અજ્ઞાનની પટ્ટી ઓખે મારીને ફરે છે, પણ એ ખોલતો નથી. જો કોઈક સંત મહાપુરુષના શરણમાં જઈ અને આ પડદો હટાવી લે તો પડદાની પાછળ પોતાનું જ્યાં દર્શન કરવાનું છે એ સ્થાન ઉપર મહાપુરુષ આપણને લઈ જઈને મૂકી દે તો આપણો ફેરો સફળ થઈ જાય. નહીતર બળદ જેવી જિંદગી આપણે જીવી રહ્યા છે. સમજજો, કેમ કે આખી જિંદગી આ પરિવારની આપણે વેઠ જ કરી, બીજું કોઈ કર્યું ના. પરમાત્માનું નામ લીધું ના, ક્યારે ભજન કરાયું ના, કોઈ સંત મહાપુરુષના સંગમાં ગયા ના, આપણા ત્યાં કોઈનું આગમન થયું ના, આપણા ત્યાં દીકરી હસતા મોઢે આવી કે ના, કદી કુટુંબ પરિવારને આપણે ભોજન આપ્યું. આખી જિંદગી આપણે કમાણા એ બધું જ અહીંયા ગમે ત્યારે વિફળી અને એક સમય આપણો આવશે ને આપણે ફોટામાં જતા રહીશું. અને ફોટામાં જ્યાં પછી અત્યારે ગમે જેટલી અને અગરબત્તી દીવા બત્તી ગમે તે કરો પણ હવે કોઈ મેળ પડે એવો. આપણે અત્યારે જે ડોક્ટરો હોય ને, ઓપરેશન કરતા હોય, બહેનોને ડિલિવરી કરાવતા હોય, આવા ડોક્ટર હોય, એ હયાત હોય ત્યાં સુધી આપણે એમની હોસ્પિટલમાં જઈએ તો જઈએ એટલે કલાક બે કલાકમાં એનું રિઝલ્ટ આપણને મળી જાય, ઓપરેશન થઈ જાય. પણ પછી એ ડોક્ટર એક્સપાયર થઈ જાય અને આપણે દર્દીને ત્યાં લઈ જઈને ફોટો દર્દીના ઉપર ફેરવીએ ડોક્ટરનો, તો કોઈ કોમ થાય? હવે અહીંથી હમણાં દાદાથી કશું થાય એવું? એમના સમયગાળામાં એમને જે કર્યું એ એમની સાથે જ. એમને જે કંઈ કર્યું સારું કર્યું તો સુખ, અને ખરાબ થયું આપણા હાથે તો દુઃખ ભોગવવા સિવાય બીજો કોઈ સમય. જો પાપી પાપ કરે ને એ નરકમાં નથી જતો, પણ એ નરક અહીંયા ભોગવે છે. અને જે પુણ્યશાળી છે, જે પુણ્ય કરે છે, સારા કર્મો કરે છે, એ સ્વર્ગમાં પણ નથી જતો, એ અહીંયા એના જીવનમાં એ સ્વર્ગ ભોગવે છે. અહીંયા જ સ્વર્ગ છે. આ બધું અહીંયા જ છે, બીજે ક્યાંય નથી. આપણા ઘરમાં આપણે કેવા રહીએ છીએ, આપણા પરિવાર સાથે આપણે કેવા રહીએ છીએ. તમે જો શ્રાવણ મહિનો આવે ને ત્યારે આપણે બધા મહાદેવમાં જઈએ છીએ. આમ તો મહાદેવને આપણે કોઈ લેવા દેવા નહીં, 11 મહિના તો વેકેશન. હા, સત્ય વસ્તુ છે. અને શ્રાવણ મહિનો આવે ને એટલે તમે જોજો કે બીલી ઉપર પત્તું નહીં મળે, ધતુરા ઉપર નહીં મળે, માળીના તે ફૂલ મોઘા થઈ જશે. ઘેર તો કદી એમ આવું કશું થયું ના હોય પાછું. હા, બેન કદી ભાઈને ચોલ્લો ના કરે, ભાઈ બેનને ના કરે ચોલ્લો ઘેર. એ બે જણ આમાં બેહી એકબીજાની પૂજા કદી ના કરે. બહેનો માટે મોટા મોટો કોઈ દેવ હોય ને તો એનો પતિ છે, પરણ્યો પુરુષ છે. બીજા કોઈ દેવ મંદિરે જવાની જરૂર નથી. એમની આજ્ઞાનું પાલન થઈ જાય. એટલે તુલસીદાસ મહારાજે રામાયણમાં કહ્યું કે વર્ધન પથ્થર માનીએ. સમજાય છે? વર્ધન પથ્થર માનીએ. સ્ત્રીઓ માટે બીજો પુરુષ
એ પથ્થર સમાન છે. પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત હી સમાન. પુરુષ માટે બીજી સ્ત્રી છે ને માં બહેન છે. તુલસીદાસ કહે છે રામાયણમાં, इतना ही तजे जो हरि न मिले तो तुलसीदास है जमान. तुलसीदास जामीने आपे છે કે આટલું જ ખાલી તજી દે ના સ્ત્રી પુરુષ તો એના જીવનમાં પરમાત્મા આયા વગર રહેવાનો એને મળે જ. અને આગળ મળ્યો છે. આપણે શિવના મંદિરમાં શા માટે જઈએ છીએ ખબર નહીં હોય. બેલ શા માટે ખખડાઈએ છીએ ખબર નહીં હોય. બધા ખખડાવ એટલે આપણે જઈને ટકોરા મારી દઈએ. શિવના મંદિરમાં તમે જો ને એટલે જો એટલે પહેલા જ ઘરની રીતો કાઢો. જો ઘેરથી કોક આઘું પશુ કરીને કંટાળીને જો હોય ને તો બેલ વધારે ખખડાવો રે કરે. હા, અને પેલો બેલ જ ખખડાવો. બેલ કેમ ખખડાવો છો બોલો ખબર છે? બેલનો રણકારો જેટલા વિસ્તારમાં થાય ને એટલા વિસ્તારમાં જે ઝેરી બેક્ટેરિયા છે આપણને દેખાતા નથી. આપણે લેબોરેટરીમાં આમ લોહીમાં દેખાય કોઈ લેબોરેટરીમાં જઈએ ને લેબમાં એટલે અંદર કેવા કેવા બેક્ટેરિયા આવે છે. એવા સૂક્ષ્મ બેક્ટેરિયા મંદિરના આજુબાજુ એટલા વાતાવરણમાં 10-10 ફૂટ અંતર કે 20 ફૂટ અંતરમાં બધા નાશ પામે. વાતાવરણ એકદમ પવિત્ર બને. તમે ઘરમાં બેસો ને તો તમારું મન સ્થિર નહીં થાય. મંદિરના ઓટલા જઈને બેસો તો તમને શાંતિનો અહેસાસ થશે. કેમ? એટલે કબીર સાહેબે કીધું કે કબીરા દર્શન સંત કા સાહેબ કી આવે યાદ. તમે જો ને તો પરમાત્માની જે જગ્યાએ તમને યાદ આવે ને ત્યાં બેસી જજો થોડી વાર. મંદિર હોય, કોઈ વડીલ હોય, કોઈનું ઓગણું હોય, કોઈ સંત મહાપુરુષ હોય, પણ ત્યાં જવાથી જો તમને પરમાત્માની યાદ આવે, તમને તમારા વડીલોની યાદ આવે, તમારા અંદર પોઝિટિવ વિચારો આવે તો તમે થોડી વાર બેસી જજો. તમારું જીવન સફળ થઈ જશે. સમય તમારો સફળ થઈ જશે. એટલે કબીર સાહેબે કીધું કબીરા દર્શન સંત કા સાહેબ કી આવે યાદ લેખે में वही घड़ी बाकी के दिन बाद. તને જ્યારે પરમાત્માની યાદ આવે ને ત્યારે તું શાંતિથી બેસી જા. એ જ ઘડી તારા માટે કામની છે. અને એટલે નરસિંહ મહેતાએ કીધું સખી આજની ઘડી રળિયામણી કાલ કોને દીઠી છે. અને એટલે આ મંદિર બનાવ્યું. મંદિર એક ટાવર જ છે. તમે જુઓ, તમારી જોડે મોબાઈલ હોય ને 50,000 કે લાખ રૂપિયાનો, અત્યારે તો રમકડું થઈ ગયું લાખ રૂપિયાનું. એ કારણ પૈસાનું કોઈ વેલ્યુ જ નથી. નાના 10-15 વર્ષના છોકરા છોકરી જોડે આઈફોન આવી ગયા છે લાખ રૂપિયાનો. લાખ રૂપિયાનો મોબાઈલ હોય, બેલેન્સ હોય, ચાર્જ હોય, બધું બરાબર હોય, પણ તમે જો છો इथी 15 કે 25 કિલોમીટર ની અંદર જો ટાવર ના હોય તો મોબાઈલ શું કામનો? કવરેજ ક્ષેત્રની કામ ના આવે. એમ તમે જો છો એની આજુબાજુમાં કોઈ સંત મહાપુરુષ હોય, કોઈ મંદિર હોય તો તમારા અંદર વિચારો છે ને પોઝિટિવ રહેશે. તમે કવરેજમાં રહેશો. અને મંદિર એટલા માટે બનાવ્યું. મંદિરમાં તમે જુઓ બેલ ખખડાવો, એનાથી થોડા આગળ જાઓ ને એટલે જોત આવે, દીવો આવે. અને દીવાથી થોડુંક આગળ અંતર અહીંયા તમે જુઓ દીવો ફોટાની પાછળ છે કે આગળ છે? આગળ જ છે ને. મંદિરમાં બેલ ખખડાઈને જોવો ને એટલે દીવો હોય, એનાથી સાઈડમાં હમે મૂર્તિ હોય, ફોટો હોય, જે હોય તે. આ બે વસ્તુ છે ને આ જગત ને મૂર્તિ સુધી જ જાય છે. અને સંત મહાપુરુષ છે ને એ મૂર્તિ છોડીને આગળ જાય છે. આ જ્યોત સુધી જગત પહોંચી જાય છે. અને સંત છે જ્યોત છોડીને આગળ જાય ત્યાં પરમાત્મા બિરાજેલો છે. અને એટલે સવા ભગતે કીધું કે આખું જગત શ્રાવણ મહિનામાં મહાદેવમાં જાય છે, શિવના મંદિરે. પણ શિવના મંદિરે કેમ જાય છે કોઈને ખબર નથી. ઋષિ મુનિઓએ મંદિર શા માટે બનાવ્યું આપણને ખબર નથી.
મંદિર એટલા માટે બનાવ્યું છે કે તમે શિવના મંદિરમાં જશો ને એટલે પહેલો પોઠિયો આવશે નંદી, અને સામે અંદર ગર્ભગૃહમાં જોવો ને તો માં ઉમિયા બિરાજેલા છે ને એમનું વાહન સિંહ છે. આ સિંહ અને પોઠિયો એટલે બળદ. આ જંગલમાં બે ભેગા થાય તો હખણારી અને સિંહ પેલા મારી જ નાખે. પણ અહીંયા મંદિરમાં બે સામ સામે બેઠા છે, એકબીજાને નળવાની કોશિશ કરતા. પોઠિયો છોડીને તમે થોડા આગળ જો દરવાજામાં, એટલે એક બાજુ ગણપતિ ને એક બાજુ ભૈરવ. ભૈરવનું વાહન કૂતરો છે અને ગણપતિનું વાહન ઉંદર છે. આ બે આપણા વગણામ ભેળો થયો તો પણ તેઓ સ્થિત છે, તો એકબીજાને નડતા નથી, બેઠા છે. અંદર મંદિરમાં તમે જશો ને તો કાર્તિકેયનું વાહન મોર છે અને શિવના ગળામાં નાગ છે. તમે કોઈએ જોયું હોય તો જંગલમાં નાગ અને મોર બે મળે ને તો મોર છે નાગ ગમે જેટલો ઝેરીલો હોય નાગને મારી નાખે. પણ આ બે અંદર એક લડ્યા નથી. એટલે અમારે સૌ ભગતે કીધું, મોક્ષ વૃત્તિ નામીને ઓળખો રે, એ જેના ઘરમાં એક જ રાગ, મોક્ષ વૃત્તિ ના માનવીને ઓળખો રે. સૌ ભગત કહે છે કે મોક્ષ વૃત્તિના માનવીને તું ઓળખી લે કે જેના ઘરમાં એક જ રાગ. શિવના મંદિરમાં જો આપણે જતા હોય ને તો આ બધું જોઈ નક્કી કરી અને આઈને આપણા ઘરમાં આવું વર્તન કરવાનું છે. ભલે બે ચાર દીકરા હોય, વહુઓ હોય, સાસુ સસરા હોય, બધો હોય, પણ એ શિવના મંદિરમાં જેમ રહે છે. થોડી વાર બેસો, ચા નાસ્તાની વ્યવસ્થા એટલે બતાવું. આપણો જો અમાર તો આ ભાઈ છે ને એમનો પોત જોડ લાયા રજીન ગદલો જો આ કબાટમાં કમ્પ્લીટ ગોઠવીને મૂક્યો છે. અને રે હજુ ઊંઘો ને એટલે તમે જોજો ઓદવાણી પૂરું પોક્યું નહીં હોય, નેચે ખુલ્લું રહેતું છે અને ગાભા નીકળી ગયા છે ને એવામાં હુર્યો છે. ક્યાં હુકરા લાયા છે કે તો મહેમાન આવો તો મજરા આવો. એટલે ભાઈ તું મહેમાન જ છે, 25-50 વર્ષ રહેવાની છે, તું જો વાપર ને. હા, તું વાપર, તું મહેમાન જ છે. આપણે એક મહેમાન ગતિ જ આયા છીએ. આપણું જીવન 2 દિવસનું સંત મહાપુરુષોએ કહ્યું છે, એક જન્મનો અને એક મૃત્યુનો. એમાં એક જન્મનો દિવસ આપણો જતો રહ્યો છે અને હવે એક દિવસ બાકી છે, જે મોત એ સનાતન સત્ય છે. આજે નહીં તો કાલે આવવાનું છે. આ બધું એક જ દોમના ઝાટકે બધું છૂટી જશે. આ સ્વાચન કબીર સાહેબે કીધું કે શ્વાસ ઉશ્વાસ में राम समर. શ્વાસ આવે ને જાય ને એના હાથે તું રામ સમર. શાક લેવા જતો હોય ને તો આમ ચાલો ને એટલે રામ રામ બોલજો. એક પગ ઉપડે એટલે રામ, બીજો પગ ઉપડે એટલે મ. રામ રામ કરતો કરતો શાક માર્કેટ જજો. રોટલી વણતો હોય, રોટલી બનાવતો હોય તો એ રામ રામ બોલજો. જેમ હાથમાં રોટલી ફેરવો એમ. તમે જે કોઈ ઘરનું કામ કરતો હોય, કામ કરતો કરતો રામ રામ બોલજો. અને રસોઈ જો રામ રામ બોલતો રસોઈ બનાવી અને એ રસોઈ ખાહે ને એના અંદર જો પોઝિટિવ વિચાર ના આવે તો મને યાદ કરજો. રોટલી ખાવા વાળા પણ આ તો નજર ટીવીમાં મોબાઈલમાં હોય. જેઠાલાલ જોતો હોય, રોટલી બનાવતો હોય, પછી છોકરો કેવું હોય. પેલા માતાઓ હતી ને એ ગામની અંદર કોઈ નાટિકા ગાવા કોઈ આયા હોય ને ખેલ કાઢવા વાળા અને સગર્ભા બેન હોય ને તો એને જોવા ના જવા દેતા કે તું જોવા ના જતી ને ઈવન જોવા આવશે. જોવા ના જવા દેતા, એનો પડદા રાખતા હતા. એટલા માટે કીધું છે કે એક સ્ત્રી પડદા શોભે, લક્ષ્મી પડદા શોભે. અને આ દીવો છે ને એ જો પડદો ના હોય, ઉપર ઢોકણું ના હોય તો આટલી ઘડી બુજાઈ ગયો હોય. અમુક વસ્તુ જે પડદાની છે એ પડદા જ રહેવી જોઈએ. અને ભક્તિ પણ પડદાની છે, ખુલ્લી નથી. આ તો અત્યારે મોબાઈલમાં તમે ખોલો એટલે બધું મળી જાય છે. એમાં તો આ બધા નાટકો ઉભો થયો છે, નકર થાય જ નહીં. આ વસ્તુ મેળવવા માટે આગળના ઋષિઓ 12 વર્ષ સુધી સેવકને આશ્રમમાં રાખતા હતા.
બધી રીતે તૈયાર કરે ને પછી એનો ઉપદેશ કરીને વચન આપતા હતા. અત્યારે તો ખાલી કે લાવો 51 રૂપિયા હું આપી દઉં છું, બીજી વાત જ નથી. એટલે આપણે આ બાળકોને શીખવાડવાનું છે, નહીતર આ દેહ છોડીને તો જતું જ રહેવાનું છે. આ તો પરેશભાઈના વિચારો સારા કહેવાય કે એમને આ બધું રાખ્યું. નકર અત્યારે કોઈ ટાઈમ જ નહીં, ત્રીજા દાડે તો ખબર જ ના હોય એમના ઘેર કોનું મૃત્યુ થયું એ જ ખબર ના હોય, પરિવાર હોટલમાં જ હોય બીજા દાડે. અત્યારે કોઈ વેલ્યુ જ નથી માણસનું, અને આપણને જીવન મળ્યું છે. સંતોએ એટલી બધી રિસર્ચ કર્યું છે આ દેહના પાછળ, પણ આપણે આ જગત છે ને પરમાત્માને બીજો બધો હોદો છે. કોઈ નદીએ જાય છે, કોઈ નાળાઓમાં જાય છે, કોઈ મંદિરોમાં જાય, કોઈ તીર્થોમાં જાય છે અને શાંતિ હોગે છે, પરમાત્મા હોગે છે. પણ પરમાત્મા અને શાંતિ આ બે તમારા ભીતરની અંદર પડ્યા છે. જો કોઈ સંત મહાપુરુષ મળી જશે, સાચો મહાપુરુષ હો, લે ભાગુ નહીં, કોક સાચો મહાપુરુષ સદગુરુ જો મળી ગયો તો આપણને આ વસ્તુ ઓળખાવી દેશે કે તારી અંદર શું છે, તું કોણ છે, અને આ તું બોલવા વાળી શક્તિ કઈ છે, શું બોલી રહી છે, એ સદગુરુ આપણને સમજાવી દે. પણ આપણને આ મેળ પડ્યો, અને એટલે શંકર મહારાજે આગળ વાત કરી, માખી એ માધા ભેળું કીધું રે, એ મોખી એ માધા ભેળું કીધું રે, એ ખાધું નહીં ખાવાના કીધું રે, એ પરદીના છોકરા ધરાયો રે ભાગી, તારા માટે તે શું કર્યું રે, મહાપુરુષ કહે છે કે મધમાખી એક એવી પ્રજાતિ છે કે સતત મહેનત કરી સારા સારા ફૂલોની અંદરથી અરગ લાવી અને મધ ભેગું કરે. પણ મધમાખી કરે ને મધ કદી ખાય નહીં, એ ભેગું જ કરે. આપણામાં ઘણા છે હારું ખોય નહીં, હારું પહેરીએ નહીં, અને આખો દાડો ઉકળમાં થાળા કરીને ભેગું કર કર કરે. અને મધમાખીના જેવા જ હોય, એ ખાય નહીં, ખાવા દે નહીં, અને છેલ્લે પારધીના છોકરા આવે તો ધુમાડો ગુમાડો કહીને જે વિધિ હોય કરી પાડી દી અને બીજા નાલ થાય. એમ આપણામાં ઘણા એવા છે કે આખી જિંદગી આવું કરે, અને એમાં સાચી કમાણી, સાચી મહેનત જો ભેડું કરે તો ઠીક છે, તો પાછળની પેઢી સુખી થાય. પણ લોકોના પૂછ મારી મારી લાવે અને ભેગું કરે, અને પછી છેલ્લે એમને આ સમય આવે ને કે તો ડાયાબિટીસ થાય. ઘરમાં ગોળ હોય, શીરો બનતો હોય, મહેમાન ખબર લેવા આવું ને એટલે હારી હારી વાનગીઓ બધી બનતી હોય, પણ ડોક્ટર એવા કીધું ભાઈ તમારે 400 ડાયાબિટીસ છે અને બીપી ઊંચું રહે છે, જો તમે ઘી ગોળ કાવું કોઈ ખાશો તો પેરાલિસ થઈ જ જશે. આ બધું બનતું હોય, બધું પીરસાતું હોય, અને એમને કેવું ખાવાનું આવે ભાઈ પેલા વર રાખી હોય તો. હા, આપણું જીવન કેવું જીવવું ને આપણા હાથની વસ્તુ છે. પછી આપણે પરમાત્માને દોષ આપીએ, બીજાને દોષ આપીએ કે મને કોઈએ કોઈ કરી દીધું છે, પાછા જોવરાવા જોઈએ. અત્યારે તો તમે જુઓ ડોક્ટરો હોય તોય ભણેલા ગણેલા, અભણ માણસો પણ જોવરાવા જોઈએ. તમે જુઓ અત્યારે જે લોકો આવું લઈને બેઠા છે ને એ લગભગ ભણેલા નહીં હોય. એમના જોડે જોઈએ ભાઈ મને હું નળ છે તમે જોજો, મૂર્ખા તને તું જ નળ, બીજું કોઈ ના નળ.
તને હું નળ, તું હખણો નાઈ રહ્યો એટલે તારે ભોગવવું પડે છે, બાકી આપણને કોઈ નળ. જીવનમાં મોટામાં મોટી ભક્તિ છે, કરવી હોય તો કરી લેજો, કદી કોઈને નળવું નહીં. જો આપણા જીવનમાં કોઈ તકલીફ આવે તો મને કહેજો, બધાથી હળી મળીને રહેવું. અને એટલે સવા ભગતે જેવી જેવી વાતો કરી છે, એ આ બધી વાતો છે ને જે સંત મહાપુરુષોની, એ તમે આવા કોઈ સાનિધ્યમાં જશો ને તો જ તમને જાણવા મળશે, તમને સાંભળવા મળશે, સમજવા મળશે. સદગુરુ બીજું કશું ના કરે, પણ આપણા અંદર જે આવા હું મારું ના, કાળ ક્રોધના, લોભના, અહમના આ જે બધા પડદા લાગેલા છે ને એ હટાવી દે. એ હટાવી અને આપણને આપણું દર્શન કરાવે. આપણે જેમ કન્યાને મોયરાની અંદર લઈ જઈએ ને, મૂર્તિઓ અંદર બેઠો હોય ને કન્યાને પાછળથી લઈ જવામાં આવે એટલે મૂર્તિના અને કન્યાના બેના વચ્ચે પડદો હઈ રહ્યા હોય, અંતર પછેડો એવું કઈ કહે છે, એ હઈ રહ્યા હોય. પછી બ્રાહ્મણ એને થોડા શ્લોક બોલી અને પછી એને હટાવી દે. હટાવી દે એટલે કન્યા મૂર્ત્યાનું દર્શન કરે, મૂર્ત્યો કન્યાનું દર્શન કરે. અત્યારે તો લગ્ન પહેલા હોટલોમાં દર્શન કરી લેતા હોય છે, આ તો આગળની વાત છે. એ દર્શન કરે. એમ સદગુરુ આપણા અંદર જે આવા બધા પડદાઓ લાગેલા છે, એ પડદા જ્ઞાનનો હથોડોથી તોડીને હટાવી દે અને આપણને કેવલ આપણું જ દર્શન કરાવે. આની અંદર આપણે સિવાય, આ વિશ્વની અંદર આપણા સિવાય બીજું કોઈ છે જ નહીં. કબીર સાહેબે તો એટલું ઊંચું જ્ઞાન આપ્યું છે ને કે એના જ્ઞાનને સમજવું પણ આપણા માટે મુશ્કેલ છે. નાસ્તો કરો દેતા બધો નહીં, નહીં કરું. એટલે આપણને આજે એક તો પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે, એ મોટામાં મોટો એનો ઉપકાર છે. પણ મનુષ્યનો અવતાર કેમ મળ્યો? 84 લાખ યોની, 21 લાખ મનુષ્યની યોની છે, 21 લાખ પશુ પંખી છે, 21 લાખ યોની જળચર જે જળમાં રહેવા વાળા છે, અને 21 લાખ યોની જે લાળથી પેદા થાય છે, જીવ જંતુ બધા. આ બધા જ ના અંદર, બધી યોનીની અંદર આપણે અવતાર લઈ ચૂક્યા છે. આ બધામાં ફરતા ફરતા આપણને કોઈ જન્મનું સારું કર્મ, કોઈનો આશીર્વાદ કે કોઈ પુણ્ય કામ કરી ગયું ને આપણને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થઈ ગયો. આ મનુષ્ય અવતાર મોઘો મળ્યો, મળે નહીં દૂજી વાર. આ અવસરે જો આપણે હરિના ભજીએ તો લાખ વાર ધિક્કાર. સંત મહાપુરુષ કહે છે કે તને મનુષ્યનો અવતાર પ્રાપ્ત થયો છે, દેવોને દુર્લભ છે. બધા દેવો પરમાત્માને આને મેળવવા માટે મથી રહ્યા છે, એમને નથી મળતો અને આપણને મળી ગયો છે. આ તો આવો એક પ્રસંગ ચાલતો હતો, કોઈક મહાત્મા ત્યાં આવી ગયા ને એટલે પાડોશમાં રહેતા ભાઈ હતા, એવો વિચાર કર્યો કે હું એવો ગુરુ કરાવી લઉં તો, અને આ મહારાજને જો ગુરુ કરાવું મને આ બધામાંથી છોડાવે તો સારું, પણ કે થોડી કન્ડિશન કરું, એ પ્રમાણે જો ગુરુ મહારાજ વર્તન કરે તો હું એમને ગુરુ કરાવું. એટલે અમને ગુરુ મહારાજને ઘેર બોલાયા કે મહારાજ મારે ઉપદેશ લેવો છે, આ ભક્તિ ઓરવી છે, તો તમે મને આપશો ભક્તિ? કે ભાઈ આપું, પણ કે મારી એક શરત છે. કે શું? કે હું ભક્તિ લઉં એના પછી 3 વર્ષ સુધી તમારે મારે ઘેર નહીં આવવાનું, 3 વર્ષે આવવાનું. અરે ભાઈ 3 વર્ષે આવો હેડ ને, તું કોઈ કરીને ભગવાનનું નામ લે છે. એટલે આ તો અમને ભક્તિ આપી અને પછી નીકળ્યા. 4-5 મહિના થયા ને એટલે મહારાજના એ જ સોસાયટીની બાજુમાં ભજનમાં આવવાનું થયું. એટલે મહારાજે વિચાર કર્યો કે લાય તાર પેલા 6 મહિનો પહેલા ભક્તિ આપી છે, કોઈ ફેર પડ્યો છે કોઈ એના વાતાવરણ
કોઈના જીવનમાં બદલાવ આવ્યો છે લાઈને તપાસ કરતો જઉં. એટલે મહારાજાની ઘર તરફ વળ્યા ને એટલે એમના ઘેરથી હતી ને બહુ હોશિયાર હતી. આ તો ઘણા ભાઈઓને ભજનામાં આવવું છે પણ મેળ નહીં પડતો. હા, ઘેરથી આવવા જ ના દી. નેકળો તો ખરા બેઠો ને કે ચમ કે ના આવો છો. ઘણું કાઠું છે આ તો. આ બેવાનો રાગ લાવવો ને બેવાને એક થવું એ પહેણાયા દાળ તો ગુરુ મહારાજ એક કરી આલે બેનો, પણ એક કોઈ રહેતું. એટલે પેલા બેનને કીધું કે ગુરુ મહારાજ આવે કે ના હોય કે અચ્છા કે પણ મેં તો એમને 3 વર્ષનું કીધું હતું કે ચમ 6 મહિને આ રહેવો મંડોણા કે એક કામ કર હું ઘરમાં જઈને હોઈ જાઉં ઉઠીને અને તારા આવું ને એટલે કહેવાનું કે તમે ભક્તિ આલી ને તાર ના રે મોડા થયા ભક્તિ અમન ધારી એટલે કે પાછા વળી જાય. એટલે આ તો ઘેર આવ્યો કે બેન જય શ્રી કૃષ્ણ કે જય શ્રી કૃષ્ણ જોઈ જા ભગત. અરે આ પડ્યા કે ઘરમાં તમે ભક્તિ આલી તમને એક જ દાડો સુખી જ નહીં રહ્યા દુખી દુખી એમાં ઓઢીને ફૂર્યા. એટલે પેલી બૂંદ જઈને પાછી પગ દબાવવા માંડી. પછી પેલા મહારાજ કી મને અબોટ પાણી તો પાવું કે ત્યાં ઉભા રહો હું બહારથી લઈ આવું પાણી. એટલે બૂન હતી એ પાણી લેવા જઈ. પેલા મહારાજના મનમાં કે તકલીફ વધારે હોય સેવકની અને ગુરુના તો સેવક એટલે દીકરા બરોબર હોય કે બહુ દુઃખી હોય પગ ચૂંટાતા હોય લાઈન થોડી વાર હું જ દબાવું. તો ગોદડું ઊંચું કરીને મેં હાથ ગાલ્યા મહારાજને પગ દબાવવા માંડ્યા. થોડી વાર થઈ ને એટલે પેલો એ ગોદડું સહેજ ઊંચું કરીને કે હોફળો છો કેવું કે પેલું લપજ્યું કસર કે ભાઈ પગે વળી ગયું છે. એટલે ઘણા તો આવું એ થાય પાછું. ભાઈના ભજનમાં જવું હોય ભક્તિ એ કરવી હોય સંતોને ઘેર તેડા હોય સોળીઓને બોલાવી હોય હલ્લા પહેરાવા હોય પણ કઈક તમે જો આ તો સંખ્યા જો કે બરોબર છે બાકી અમે જોઈ રહ્યા હોય 11 વાગે ને એટલે આ બાજુ બુંદ બેઠા હોય હમણાં ભાઈ બેઠા હોય પેલો વખેનો ઈશારો કરે એટલે ફટાફટ દઈને ઉભા થઈ જાય સીધો 11 વાગે. કારણ કે આ તો એમની ઓગળી જ નાચતા હોય. ભક્તિ કરવી છે જીવન મળ્યું છે ને તો આપણા ત્યાં કોઈ આવે ને કોક આપજો. કવિ કાગને કીધું છે. કેવા કેવા શબ્દો આપણા ભારતના કવિઓએ સંતોએ આપણા માટે વાપર્યા છે. ઘણી બહેનો તો વગણામ કોક માગવા આવ તો કે આગળ જા આગળ ચો જાય બિચારો આવ્યો છે તું હાલ ન કોક નહીં થઈ રે અને તું હાલે તો જ વધશે. તું દર્શન ફૂન એના ત્યો જ પુત્ર જન્મશે. ગીતામાં કૃષ્ણએ કીધું છે કે અર્જુન જેના પુણ્યનો ઉદય થાય ને એના ત્યાં હું કુળ દીપક રીતે પ્રગટ થઉં છું. પુણ્યથી પેઢી વધે છે, પુણ્યથી પુત્રની પ્રાપ્તિ થાય છે, પુણ્યથી આપણી કીર્તિ વધે છે, યશ મળે છે. કવિ ગંગને કીધું કે રતિ બિન રાજ રતિ બિન પાટ રતિ બિન સત્ર નહીં એક ટેકો. રતિ એટલે પુણ્ય, રતિ બિન માત રતિ બિન તાત રતિ બિન માનસ માગન ફીકો. કહે કવિ ગંગ સુન સામ અકબર રતિ બિન માણસ એક રતિ કો. જેનું પુણ્ય જમન આવે ને એનું કુટુંબમાં પરિવારમાં શેરીમાં કે સમાજમાં સાહેબ એનું વેલ્યુ જ ના હોય. એને કોઈ જો જાય ને કે જવા દો કદી કોઈ રકેબી ચાયા નહીં પાતો. તમે જોઈ લેજો આપણે સમાજની રીત છે. આધ્યાત્મિક સત્સંગ કરવા નહીં આવ્યો હું, સામાજિક જ વાત કરું છું. બધી આધ્યાત્મિક જાણવું હોય તો આવજો. આપણા તો દર સુદ પહોંચને આવો પ્રોગ્રામ થાય છે. 2008 થી ચાલુ છે, દર મહિનાની સુદ પહોંચ. આ જીવન મળ્યું છે ને એનું મૂળ ખાલી સમજી લો બસ. અને એટલે કબીર સાહેબે અંદર કીધું છે વાણીની અંદર કે તું જો જોય ને તો તું જ તારા સિવાય બીજો કોઈ છે તો તું ડરસ કેમ? તને બીજો બાગડીને ઈર્ષા આવે છે કેમ? અદેખાઈ આવે છે કેમ? તો બાજુવાળો ગાડી લાવે ને એનું પેટ્રોલ ના બળે એટલું અમનું લોહી બળે. તો લાયા છો લાયા આપણે 2-4 હપ્તા ભરું પછી ખબર છે ને એ તો ખેંચાઈ જ જાય. એટલે ભાઈ હશે તો તારા મજરા આવશે કોક દાડે. રાતમાં અચાનક જરૂર પડે ને તો આપણી બાજુવાળો આપણને મદદ કરે. અમે કોઈ થી આવવાના છીએ, ગમે જેટલો અમારા સંબંધ હશે પણ હું ત્યાંથી હોય થોડો આવવાનો છું તો હોય જ કામ લાગે ને. એટલે કબીર સાહેબે કીધું બગાડજો
ऐसी भूल दुनिया की अंदर साबित कर ली करता तू ऐसो खेल रचो मेरे दाता जहाँ देखूं वहाँ तू न तो कीड़ी माना तो बनी बैठो हाथी माँ तू मोटो क्यों बनी महावत ऊपर बैठो हाथने वालो तू न तो चोरों में तू चोर बन बैठो बदमाशों के भेड़ो तू करी चोरी ने भागवा लाग्यो पकड़ने वालो तू न तू और नारी माँ एक बिराजे दुनिया में दो दिखे क्यों बनी बालक ने रोवा लाग्यो राखण वालो तू नो तू जल फल में तू ही विराजे जंतु भूत के भेड़ो तू कहत कबीरा सुनो मेरे साधु गुरु भी बन बैठो तू बोलो सदगुरु देव की